મહારાજની સ્વયંની પોતાની વાણી બહુ મીઠી. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. 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 બ્રહ્માંડ સ્વામી કે હે મહારાજ તમે મીઠડા બોલા છો, મીઠું મીઠું બોલીને અમારું મન મોહી લો છો તમે, અમને અમારા મનને તમે મોહ પમાડી દો છો પ્રભુ. અને આપણે એક પ્રસંગ કયો હતો જ્ઞાન સત્રમાં, ગાંફ ગામે મહારાજ પધાર્યા અને ગાંફના ભગત હતા. શું નામ સ્વામી ભગતનું શું હતું? ગોવિંદ ભગત. એ ગોવિંદ પટેલ મહારાજને કે મહારાજ હેડો મારા ઘેર જમવા. મહારાજને જોઈ ગયા ગામના ઝાપામાં, મારા ઘેર આવવાનું છે ને જમાડીને જવાનું છે. પરાણે લઈ ગયા. ઘરમાં જઈને કે મહારાજ આવ્યા છે, લાપસી મૂકવાની છે, લાપસી કંસાર કરવાનો છે કે અને મહારાજ માટે રસોઈ બનાવવાની છે. હવે ઘરવાળા સત્સંગી નહીં અને એ તો કર્યો ભડાકો સીધો, હું નવરી છું, તમે નવરા છો, બધા તું નવરો છું, ટૂંકારો કરીને કે છે તારનું આલ્યું આવે છે ભાઈ, તું નવરો છું કે હું નવરો છું, હું નવરી છું લાપસી કરવા બેવું, કશું નહીં મળે. આવા હાલી નીકળ્યા હોય બધાને લઈ લઈને હેડ્યો આવે છે કે ઘરમાં, અપમાન કરી નાખ્યું. એ તો થાંભલે મહારાજના ઢોલિયા આવીને બેસી ગયા, બરો ઢોલિયાનો પાયો પકડીને. હવે કઈ હાલે નહીં ત્યાં. મને લાગે તમારા દશી તમારી આવી જ દશા ઘરોમાં હશે. દિવ્ય ભાવ લાવો, જો કેવું બદલાય છે બધું. મહારાજ સમજી ગયા એટલે મહારાજે પૂછ્યું કે ઘરવાળા કયા ગામના છે, કોની દીકરી છે, જાણી લીધું. પછી મહારાજ કે તું બેસ, હું જોઉં છું અંદર. અંદર જઈને કે ઓહો હો 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 હો, જીવા પટેલની દીકરી અમારી દીકરી કહેવાય. ઓહો હો, તમારી વાત ના થાય. હા, તમે તો કેવા ઉદાર, તમે તો કેવા દિલદાર. આહા. અને ઓલ્યા ઘરવાળાની એવા ચગાયા ને આ મીઠડા બોલા ભાઈ. અને ઓલ્યા ઘરવાળા કે ઓહો હો મહારાજ તમે ક્યારે પધાર્યા? મને કહેતોય નથી આવો મારો પીટીઓ કેમ જા કે ભગવાન આયા છે લો. અને પછી તો જે 5 પકવાનની રસોઈ બનાવી આજુબાજુ વાળી બાઈઓને બોલાવીને મહારાજને જે ભાવ કરીને જમાડ્યા ને ગાદલાને ગોદડાને ઓશિકાન કરીને હુવાડ્યા ને મહારાજ બીજે દાડે સવારમાં નીકળ્યા. મહારાજ હવે કાયમ મારા ઘેરે જ આવવાનું હો. મહારાજ કે તમારું ઘર નહીં અમારું ઘર છે કે અમે તો જરૂર આવશું. મહારાજ જોજો, મહારાજે મારો પીટ્યો એને મહિમા નથી કે લે શું કે ગામ બહાર મૂકવા ગયા મહારાજ. એક બાજુ લઈ જઈને આ પટેલ ને કે પટેલ હવે મહેરબાની કરી બીજી વખત આવું સાહસ કરતા નહીં. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. આ મીઠડા માંથી આપણે કંઈક મીઠું બોલતા શીખીએ. પેલા ક્યાં સુધી કડવું બોલ્યા કરશું? હે, એકદમ નહીં બદલાય પણ બોલાઈ જાય ને તો માફી માંગો, તો રિયલાઇઝ થવું જોઈએ, આપણને દુઃખ થવું જોઈએ કે મારાથી બોલાઈ ગયો. એમ કરતા કરતા સ્વભાવ ટળી જશે. કઈ કામણ મુજને કીધું રે, મીઠડા બોલાજી. 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 સુણી મુખની તે મીઠી વાણી રે, મીઠડા બોલાજી. સુણી મુખની મીઠી વાણી રે, મીઠડા બોલાજી. સુણી મુખની મીઠી વાણી રે, મીઠડા બોલાજી. સુણી મુખની મીઠી
વાણી રે મીઠડા બોલાજી. કોક તો આંબા ઉપર કેરી જ આવે, સાચી વાત છે પેલા, અને વડ ઉપર ટેટા જ આવે, સાચી વાત. મીઠડા બોલાના આપણે એમની પ્રોડક્ટ છીએ, સાચું કે નહીં પેલા? તો પ્રોડક્ટ મીઠડા બોલાની જ હોવી જોઈએ, સાચી વાત ને? મીઠી કેરીનો આંબો હોય ને તો એમાંથી મીઠી જ કેરીઓ આવે. આ મીઠી કેરી છે ભાઈ, તો આપણે કેમ મીઠડા ના બની શકીએ? બદલજો, આપણે બદલાજો, સ્વભાવ બદલાવજો, આપણી વાણી બદલાવજો. સુણી મુખની મીઠી વાણી રે મીઠડા બોલાજી. સુણી મુખની મીઠી વાણી રે મીઠડા બોલાજી. કરો તન મન ધન કુરબાની રે મીઠડા બોલાજી. કરો તન મન ધન કુરબાની રે મીઠડા બોલાજી. અને એમ કરીને જ આ સર્વે સત્સંગને મહારાજે ખેંચ્યો છે પેલા. જો આપણી પર તિરસ્કાર રાખ્યો હોત તો આપણે ખેંચાયા ના હોત, અણગમો કર્યો હોત તો આપણે ક્યાંક ભટકતા હોત. સાચું છે પહેલા? આપણી હજારોની અનંત ભૂલોને માફ કરી દીધી અને આપણને વશ કરી લીધા. જો એવા દાદા થઈને ફરતા હતા, અત્યારે દાસ થઈને ફરીએ છીએ. આ કેટલા વશ કરી દીધા. છેલ્લી લીધી, સર્વે વશ કીધી નારી રે મીઠડા બોલાજી. સર્વે વશ કીધી નર નારી રે મીઠડા બોલાજી. આપણને બધાને વશ કરી દીધા મીઠું બોલીને. જાય બ્રહ્માનંદ બલી હારી રે મીઠડા બોલાજી. જય બ્રહ્માનંદ બલી હારી રે મીઠડા બોલાજી. જય બ્રહ્માનંદ બલી હારી રે મીઠડા બોલાજી. જય બ્રહ્માનંદ બલી હારી રે મીઠડા બોલાજી. તો બસ. અને આ કીર્તન જમાડતા જમાડતા આ કીર્તન બોલજો. કયું કીર્તન ચાલુ કરી દેવાનું પેલા? મીઠી વાણી મૃદુવાણી છે રાજીવાની કમાણી. મીઠી વાણી મૃદુવાણી છે રાજીવાની કમાણી. મહિમાથી ભરી સ્માઈલ આપી બોલો મીઠી વાણી. મહિમાથી ભરી સ્માઈલ આપી બોલો મીઠી વાણી. તો આ મીઠી વાણી કીર્તન કેટલું કેટલું ચમત્કારિક છે. ઘણા ચમત્કારો થઈ રહ્યા છે. એક ચમત્કાર મારી જોડે કાલ આવ્યો છે. વડોદરાના રઘુભાઈ ભીમાણી આપણા ઘરના હરિભક્ત છે. એમના ઘરે એક દિવસ બધા સાથે જમાડવા બેઠેલા. તેમના દીકરાના વહુએ ભરેલા રીંગણનું કોરું શાક બનાવેલું. ભરેલા રીંગણ એટલે સમજી ગયા ને તમે? બધું આવું તો સમજો જ છો. રઘુભાઈ જમાડતાની સાથે બોલ્યા, આજે કેમ ડ્રાય શાક બનાવ્યું છે? આદત હતી એટલે એ પ્રમાણે કહ્યું. ડ્રાય એટલે સમજ્યા ને કે ભાઈ આમ રસાવાળું હોવું જોઈએ, આવું કેમ આવું હુકું બંધ જેવું કર્યું છે? એટલે એમના દીકરાના વહુએ કહ્યું કે પપ્પા, આગળ જ્યારે પહેલી વખતે અગાઉ બનાવ્યું ત્યારે રસાવાળું બનાવ્યું, ત્યારે તમે કીધું હતું કે વધુ પડતો રસો થઈ ગયો છે, આવું ના હોવું જોઈએ. અને આજે કહો છો કે રસો જ નથી, તો મારે કરવું શું? આવી રકજક બધી થતી હશે, તમારા ઘરમાં થતી હશે. આ એક જ ઘરમાં નહીં, આ ધંધો દાડો કાઢવો કેવી રીતે? આમાં દાડો જતો હોય તમારે. દાડો કાઢવા માટે કંઈક તો જોઈએ, વિષય જોઈએ. બસ ક્યાંક રીંગણાનું શાક આવી જાય, ક્યાંક બટાકાનું શાક, ક્યાંક દાળ આવી જાય, ક્યાંક ભાત આવી જાય, એ કાચા રાખ્યા છે ને. આ ધંધો આપણો. પછી બંને વચ્ચે થોડી રકઝક ચાલતી હતી. એ જ વખતે રઘુભાઈના ઘરના ઊભા થઈને મોબાઈલ લઈ આવ્યા અને મીઠી વાણી કીર્તન મૂક્યું. ત્યાં બધા જ ખડખડાટ હસવા લાગ્યા. વાતાવરણ આખું બદલાઈ ગયું. અને રઘુભાઈએ તેમના દીકરાના પત્નીની કાન પકડીને સોરી કહીને 2 વાર માફી માગીને કહ્યું કે હવે પછી બાપ આવું નહીં કરું, ભૂલ થઈ ગઈ, માફ કરજો.
જે મહારાજે જમાડ્યું એ હું પ્રેમથી જમી લઈશ, ક્યારેય નહીં કહું. આ છે મીઠી વાણીનો પ્રભાવ. આપણા ઘરોની અંદર પણ ફરજિયાત આ બધું કરજો. બસ હવે એક દાડે આદત નહીં બદલાય, પણ આખું વરમાં આપણે બદલીને જ રહેવાનું છે. આવતા જ્ઞાન સત્ર સુધીમાં આપણે આ બધો પરિવર્તન આવવો જ જોઈએ. લાવશો બધા પરિવર્તન વહેલા? ધડમૂળમાંથી ફેરફાર કરવો છે, આખા બદલાવું છે ને બદલવા છે. પણ બદલતા પહેલા આપણે બદલાવ એટલે સામેવાળા બદલાઈ જશે. પેલા સામૂહિક પ્રયત્નો ચાલુ કરો. બસ પેલા દિવ્યતા 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 પરિવારમાં એક એવું જબરજસ્ત આવો માહોલ, પરિવારમાં, મંદિરોમાં, ઘરમાં એક દિવ્ય ભાવનો માહોલ ઉભો કરો. દેહ ભાવ ટાળવો નહીં પડે, ઓટોમેટિક ટળશે. અને ચરણ સ્પર્શ કરતા શીખો, માફી માંગતા શીખો, સોરી કહેતા શીખો. થેન્ક યુ સોરીનો ઉપયોગ કરીને સૌને રાજી કરીએ. થેન્ક યુ સોરીનો ઉપયોગ કરીને સૌને રાજી કરીએ. વિનય વિવેક મર્યાદા રાખીને બોલો મીઠી વાણી. વિનય વિવેક મર્યાદા રાખીને બોલો મીઠી વાણી. મીઠી વાણી મૃદુવાણી છે રાજી પાલી કમાણી. મહિમાથી ભરી સ્માઈલ આપી બોલો મીઠી વાણી. બોલો મીઠી વાણી. બોલો મીઠી વાણી. બોલો મીઠી વાણી. મુક્તો ઘરના પરિવારમાં તો વાણીની મીઠાશ રાખજો. કે ભૂલ થાય તો માફી જરૂર માંગજો. એમાં નાના નહીં થવાય, મોટા થઈ જવાશે. રાજીપાના પાત્ર મોટા થવાશે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.